بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير صلوات پر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد સૌ પ્રથમ આજની આ મુબારક ખુશીની તારીખની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં કૌમના જવાનો અને નૌજવાનોની ખિદમતમાં આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને આજની ખુશહાલીની મુબારકબાદ ઝમાનાના ઇમામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ સલવાત વડે પેશ કરીએ માહ શાબાન એની ખૂબસૂરતીમાંથી એક આ છે કે એમાં બધી ખુશહાલીની જ તારીખો છે અને કેવી કેવી મહાન હસ્તીઓ અહેલે બેતના ઘરાનાની કે જેઓની ખુશહાલી આપણે બધા મનાવવામાં મશગુલ છીએ પહેલી શાબાનથી લઈ આજ દિવસ સુધી આપણે બધા આ ખુશીના દિવસોની તારીખોને મનાવી રહ્યા છીએ આજની તારીખ પણ અનોખી છે અહેલે બેતના ઘરાનાના એક જવાનનો zikr કરવા માટે આપણે બધા જમા થયા છીએ અને અલ્હમ્દુલિલ્લાહ આ મહેફિલના બાની આ મહેફિલને કરાવનાર અને અંતમાં જેમના તરફથી આપણે ન્યાસ થાશું તે આપણી કૌમના જવાનો છે ખુદાએ આપણા જવાનોને એવી તૌફીક આપી છે કે અહેલે બેતના ઘરાનાના જવાનોની યાદ સાથે આ લોકો જોડાયેલા છે આ તૌફીકની વાત છે અને દુઆ ગુજારું છું ખુદાયા અમારી કૌમના જવાનોને જનાબે અલી અકબરની સીરત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા વાત છે જવાનોની વાત કરવી છે અહેલે બેતના ખાનદાનના એક જવાનની આપણે કુરાન મજીદથી જ વાતને શરૂ કરીએ કુરાનમાં જવાનીનો zikr છે કુરાનમાં ખુદાએ કે જવાનીની વાત કરી છે હા ચોખવટથી તો નહીં પણ કુરાન મજીદનો અંદાજ એનો લહેજો કુરાનનો બયાનનો તરીકો આ એક અજબ છે આપણે જેટલો વિચાર કરીએ જેટલી આપણી સમજદારીને આપણી ફિક્રને કામે લગાડીએ કે કુરાન મજીદ કેવી રીતના વર્ણન કરે છે સૂરે રૂમની 54મી આયતની મેં તિલાવત કરી આયતને ફક્ત ટૂંકમાં તર્જુમો કરીને આપણે વાતને આગળ વધારીએ ખુદાવંદ આલમ આ રીતના બયાન કરે છે કે અલ્લાહુલ્લઝી ખલકકુમ મિન ضعફ ખુદાવંદ આલમ ઈ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે તમે કમજોર હતા નબળા હતા ખુદા બાળપણની વાત કરે છે જ્યારે ઇન્સાનનો જન્મ થાય ને ઈ સમયને ખુદા યાદ કરાવે છે ખુદાએ જ્યારે પેદા કર્યા ને
ખુદાએ જ્યારે ઇન્સાનને દુનિયામાં મોકલ્યો ને, ઇન્સાન કેટલો કમજોર છે, કેટલો નબળો છે કે પોતાના હાથે કંઈ નથી કરી શકતો. પોતાના ઉપર બેસેલી માખીને પણ પોતે નથી ઉડાવી શકતો. પોતાના મોઢાના પાણીને પણ નથી રોકી શકતો. કોઈ આવે એના મોઢાને સાફ કરે. પોતે પોતાના બારામાં કંઈ નથી કરી શકતો. કોઈ હોય કે જે એને ઠંડીથી ગરમીથી બચાવે, જે એને પાક અને સાફ કરે. કેટલી નબળાઈ! બાળપણના દિવસોને, જન્મ થયા પછીના વખતને ઇન્સાન યાદ કરે જોઈ. ખુદા ઇન્સાનની આ કમજોરીને યાદ અપાવે છે. અલ્લાહુલ્લઝી ખલકકુમ મિન ઝાફ. ખુદાએ તમને પેદા કર્યા જ્યારે તમે નબળા હતા, કમજોર હતા, ફેબલ હતા. શું આ કમજોરી ટકી રહેવાની છે? હંમેશા બાકી રહી છે? વર્ષો વર્ષ ચાલે છે? નહીં, નહીં. ધીમે ધીમે આ નબળાઈ, આ કમજોરી ઓછી થતી જાય. ઇન્સાન જ્યારે પેદા થયો ત્યારે કંઈ નહોતો કરી શકતો, બદનમાં કંઈ તાકાત ના હતી. ધીમે ધીમે એની તાકાતમાં વધારો થાય. ઇન્સાનના વિચાર, ફિકર બિલકુલ ઝીરો હતા. કુરાનમાં એક જગ્યાએ ખુદા કહે છે ને, લા તઅલમૂન શૈઆ, કાંઈ નહોતા જાણતા. મગજ સાવ કોરો કાગળ હતો. પોતાના મા બાપને ઇન્સાન નહોતો ઓળખતો જ્યારે જન્મ થયો, પણ ધીમે ધીમે એની ફિક્રનો વિકાસ થાય. બાળક પોતાના મા બાપને ઓળખતો થાય, પોતાની આસપાસની ચીજોને ઓળખતો થાય. ધીમે ધીમે આ કમજોરી જાતી રહે અને પછી શું આવે? ખુદા એનો ઉલ્લેખ આ રીતના કરે છે, સુમ્મા જઅલ મિન બઅદે ઝઅફિન કુવ્વા. પછી ખુદાએ આ કમજોરીને ખતમ કરી અને બદનમાં કુવ્વત અને તાકાત અતા કરી. આ ઉલ્લેખ છે જવાનીનો. ખુદા આ રીતના જવાનીને અહીંયા બયાન કરે છે. કમજોરી બધી ચાલી ગઈ, હવે ઇન્સાન થઈ ગયો તાકાતવર. હવે બાવડામાં બળ આવી ગયું, હવે બાજુઓ તાકાતવર બની ગયા. ઇન્સાનનું બદન કવિ અને મજબૂત બની ગયું. ઇન્સાન હવે પગભર થઈ ગયો. હવે એનામાં જવાની આવી ગઈ. હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો. હવે એને કોઈની જરૂર નથી. બધા કામો કરી શકવાની એનામાં તાકાત છે. આ કુવ્વત અને તાકાત ખુદા કહે છે, ખુદાએ આ કમજોરીને હટાવી અને ઇન્સાનના બદનમાં કુવ્વત અને તાકાત અતા કરી. ઓલી કમજોરી બાકી ના રહી, હવે તાકાત આવી ગઈ. આ તાકાત પણ બાકી રહેવાની છે. આ તાકાત, આ બદનની અંદર જે મજબૂતી છે, શું ટકી રહેવાની છે? એની મિસાલ તો બસ એવી જ રીતના છે જેવી રીતના ઇન્સાન એક પહાડ ઉપર ચડે ચડે બિલકુલ ઉપર પહોંચી જાય, હવે નીચે ઉતરવાનો વારો આવે ને. સૂરજ પણ ઉગે છે, ચડે છે, માથા પર આવી જાય, હવે ઈ પણ ઢળવા લાગે છે. ઇન્સાનની ઉંમરનો સૂરજ પણ ધીમે ધીમે ઢળવા લાગે છે. જવાની બાદ હવે ખુદા આ રીતના આગળ કહે છે, ثم جعل من بعد قوة ضعفا وشيبا. ખુદાએ ત્યારબાદ જવાની બાદ, કુવત અને તાકાત બાદ ફરી પાછી એક નબળાઈ અને કમજોરી રાખી છે ઇન્સાન માટે, અને ઈ પણ બુઢાપાને સાથે લઈને આવે છે. ضعفا وشيبا, કમજોરીની સાથે બુઢાપો પણ આવે છે. આ રીતના ઇન્સાનની ઉંમરના 3 મરહલા ખુદાએ બયાન કર્યા કે પેલા કમજોરી અને બાળપણ હતું, પછી તાકાત અને જવાની, ફરી પાછી કમજોરી અને બુઢાપો આવવાનો છે. આ ત્રણેય ઉંમરના હિસ્સાઓને ખુદા બયાન કરે છે. ત્યારબાદ આગળ ખુદા કહે છે, યખલુકુ મા યશા વ હુવલ અલીમુલ કદીર. ખુદા જેને ચાહે તેને પેદા કરે છે અને ખુદા જાણનાર અને કુદરત રાખનાર છે. આ આયત ઉપર જો આપણે તવજ્જો કરીએ ને, આ આયતના તર્જુમાને સમજીએ, આપણી જિંદગીના આ 3 મરહલાને સમજીએ, બાળપણ, જવાની અને બુઢાપો, આ ત્રણેય ચીજ ખુદા કહે છે અમે તમને આપી છે. આપણા હાથમાં કંઈ નથી. આ આયતથી જે આપણને સમજવામાં આવે છે તે આ કે જે કંઈ છે બધું ખુદા તરફથી છે. ખુદાએ આપણને બાળપણની અંદર પેદા કર્યા
આ ખુદાએ જવાની આપી છે અને ખુદા જ ફરી પાછો બુઢાપો અને કમજોરી આપે છે. આપણા હાથમાં કંઈ નથી. જો ઇન્સાનના હાથમાં હોત ને તો પછી હંમેશા જવાન જ રહે, કોઈ બૂઢો થવા તૈયાર ના થાત. ખુદાના હાથમાં છે બધું, ઇન્સાનના હાથમાં થોડી છે. એ તો ઇન્સાન એમ સમજી બેસે છે કે ના બધું હું જ કરું છું. ના ના ના, આપણી જિંદગીના દિવસોને, આપણી જિંદગીના પ્રોગ્રામને, આપણી જિંદગીના આ જવાની, બુઢાપા, બાળપણના પિરિયડને ખુદા ચલાવી રહ્યો છે. આપણા હાથમાં કંઈ નથી. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે, હિકમતની અંદર, હિકમતની વાતોની અંદર કે અરફતુલ્લાહ બિફસ્ખિલ અઝાઇમ વનહલ્લિલ ઉકૂદ વનક્ઝિલ હિમમ. ઇમામ કહે છે કે મેં ખુદાને ઓળખો, ખુદાને હું પહેચાનું છું. ખુદાની ઓળખાણ મને આ રીતના થઈ કે જ્યારે હું કોઈ કામ કરવાનો ઈરાદો કરું છું, કોશિશ કરું છું, મહેનત કરું છું, ક્યારેક મારું ધારેલું કામ નથી થતું. મેં વિચાર્યું હોય છે કંઈક અને થાય છે કંઈક. આ બાબતથી મને જાણકારી મળે છે કે દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એ કરનાર હું નથી, કોઈ છે જે દુનિયાને ચલાવી રહ્યું છે. મારો ઈરાદો નથી ચાલતો, કોઈ જાત છે કે એનો ઈરાદો ચાલે છે. હું ચાહું છું એમ નથી થાતું, ઈ ચાહે છે એમ થાય છે. આ આયતથી ખુદાવંદ આલમની આપણને મારિફત અને ઓળખાણ થાય છે. કુરાન મજીદની અંદર આ રીતના જવાનીનો જિક્ર થયો. જવાની એટલે કુવત અને તાકાતનો સમયગાળો. ઇન્સાન જે કંઈ બનવું હોય ને જવાનીમાં બની શકે. જે કંઈ કરવું હોય જવાનીમાં બધા કામો થઈ શકે. ઇબાદતના મેદાનમાં આગળ વધવું છે, કરી શકે. એને સારી આદતો અપનાવવી છે, જવાનીમાં કરી શકે. બુરી આદતો છોડવી છે, જવાનીમાં શક્ય છે. સારી સારી ચીજો શીખવી છે, જવાનીમાં બધું શક્ય છે. પણ જવાનીનો સૂરજ જ્યારે ઢળી જાય પછી પોતાને સુધારવાની કોશિશ કરે, આ બહુ મહેનત છે. જવાનીની કદર અને કિંમતને જાણવામાં આવે. હું એક હદીસ પડું જોઈએ. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ એક હદીસમાં ફરમાવે છે કે 4 બાબતો એવી છે કે જેની કદર ફક્ત 4 લોકો જાણે છે. બીજા લોકોને આ ચીજની કદર નથી થતી, કિંમત નથી થતી. ઇન્સાનની એક પ્રોબ્લેમ એ છે, જ્યારે કોઈ ચીજ હોય ત્યારે કદર નથી કરતો. હાથમાંથી ચાલી જાય પછી એની યાદ આવે, પછી અફસોસ કરે, પછી મંકે થાય, કાશ આ ચીજ મારી પાસે અત્યારે હોત તો, ભાઈ હતી ત્યારે તે કેમનો ફાયદો ઉઠાવ્યો. દરેક એવી ચીજોની, દરેક એવી હસ્તીઓની આપણી દરમિયાન છે પણ લાભ નથી ઉઠાવતા. નિયમત આપણી પાસે છે, કદર નથી જાણતા. અરબઅતુ અશિયા લા યઅરિફુ કદરહા ઇલ્લા અરબઆ. 4 ચીજો એવી છે કે 4 લોકો જ એની કદરને જાણે છે. સૌથી પહેલું, અશબાબુ લા યઅરિફુ કદરહુ ઇલ્લા શુયુખ. જવાનીની કદરો કિંમત ફક્ત બુઝુર્ગોને અને બુઢા લોકોને જ થાય. જવાનને ના સમજાય જવાની શું છે, જવાનને ના સમજાય ત્યારે કેવા સોનેરી સમયગાળાની અંદર હું છું. બીજું, વલ આફિયતુ લા યઅરિફુ કદરહા ઇલ્લા અહલુલ બલા. તંદુરસ્તી, સેહત, સલામતીની કદર ફક્ત એને થાય કે જે બીમાર પડ્યો હોય, જે બિસ્તરે બીમારી પર હોય, જે હોસ્પિટલના ખાટલામાં હોય, એને કદર થાય. તંદુરસ્તી હતી ત્યારે કેટલી ઇબાદતો હું કરી શકતો, કેટલી વાર હું નેક કામો કરી શકતો, કેટલી વાર નમાઝ શબ પઢી શકતો, કેટલા સારા સારા કામો મારાથી થઈ શકતા હતા જ્યારે તંદુરસ્તી હતી. પણ અફસોસ, ગફલતમાં આ તંદુરસ્તીને ગુમાવી દીધી. વસિહ્હતુ લા યઅરિફુ કદરહા ઇલ્લા અલ મરદા.
તંદુરસ્તીની કદર ફક્ત બીમાર માણસોને થાય. આફિયત અને સલામતી, સિક્યુરિટીની કદર ફક્ત એ લોકોને થાય કે જેઓ બલા અને પરેશાનીમાં મુબતલા છે. અને ચોથું, વલ હયાતુ લા યઅરિફુહા કદરહા ઇલ્લલ મૌતા, અને જિંદગીની કદરો કિંમત ફક્ત એને થાય કે જે ગુજરી ગયા છે, જે દુનિયાથી ચાલ્યા ગયા ને એ લોકોને કદર થાય કે આ શ્વાસ ચાલતા હતા ત્યારે કેટલા કામો થઈ શકતા હતા. દુનિયામાં દિવસ અને રાત આપણે હતા, કેટલી નેકીઓ અંજામ આપી શકતા હતા. 4 ચીજોની કદરો કિંમત ફક્ત 4 લોકોને જ થાય. જિંદગીની કદર મરેલા લોકોને, તંદુરસ્તીની કદર બીમારોને, સલામતી, સારી હાલત, સિક્યુરિટીની કદર ઓલા આફત બલા પરેશાનીમાં મુબતલા હોય એ ઇન્સાનને, અને જવાનીની કદર ફક્ત બુઝુર્ગોને અને બુઢા લોકોને જ થાય. ખરેખર આ મહેફિલોની અંદર, અહેલે બેતના zikરની અંદર આપણને આ રાપેલ થાય, યાદ અપાવવામાં આવે કે આ જવાનીની કદરો કિંમત જાણવામાં આવે. આપણે વાત કરીએ એ હસ્તીની કે જેની મહેફિલમાં આપણે બધા બેઠા છીએ, જનાબે અલી અકબર. કઈ હસ્તીનું નામ છે? જનાબે અલી અકબરની સિફાત, એમની ખાસિયતોમાંથી એક આ છે કે અશબહુન નાસ ખુલકન વ ખલકન વ મંતિકન બિ રસૂલિલ્લાહ. રસૂલ ખુદાના શબીહ, એમનો ચહેરો રસૂલ ખુદા જેવો, એમનો બોલવાનો અંદાજ રસૂલ ખુદા જેવો, એમના અખલાક રસૂલુલ્લાહ જેવા. જો રસૂલના જેવું હોવું આ ફઝીલતની વાત. એમનો ચહેરો, એમનું બદન, એમનો દેખાવ રસૂલ ખુદા જેવો. મોટી ફઝીલત હતી આ ઇમામના ફરઝંદની. ઈ લોકો ઈ જમાનામાં કે જેઓ રસૂલ ખુદાને નહોતા જોયા, રસૂલના દીદાર કરવાની જેના દિલમાં તમન્ના હતી, ઈ લોકોએ સાંભળ્યું કે રસૂલ ખુદાના નવાસા આકા હુસૈનના ઘરે ખુદાએ એવો દીકરો આપ્યો છે કે જે હુબહુ રસૂલ ખુદા જેવો છે. દૂરથી લોકો આવતા મૌલા જનાબી અલી અકબરના દીદાર કરવા માટે, એમની ઝિયારત કરવા માટે. ખુદ ઇમામે હુસૈન ફરમાવે છે, મને જ્યારે નાના રસૂલ ખુદાની ઝિયારતનો શૌક દિલમાં પેદા થતો, હું અલી અકબરના ચહેરાની ઝિયારત કરી લેતો. આખી દુનિયા આકા હુસૈનની ઝિયારત કરે, આકા હુસૈન જનાબી અલી અકબરની ઝિયારત કરતા, જનાબી અલી અકબરને જોતા. આ રસૂલ ખુદા જેવો દેખાવ હોવો ફઝીલતની વાત, એનાથી ઇનકાર નથી. પણ આ ફઝીલત એવી છે જો ખુદાએ અતા કરી, ખુદાએ એમને આપી હતી. રસૂલ ખુદા જેવો દેખાવ ખુદા તરફથી એમને મળ્યો હતો. પણ ત્યારબાદ ઇમામજી કહે છે ફક્ત દેખાવમાં, ફક્ત ચહેરામાં રસૂલ જેવા નહોતા, એમના અખલાક પણ રસૂલ ખુદા જેવા હતા. આ અખલાકને અપનાવવા આ ખુદ જનાબી અલી અકબરનું કામ છે. આમાં જનાબી અલી અકબરનો રોલ છે કે એમણે પોતાના અખલાક એવા પેશ કર્યા જેવા રસૂલ ખુદાના હતા. એમનો લહેજો, એમનો બોલવાનો અંદાજ, એમના શબ્દો જાણે કે રસૂલ ખુદા બોલી રહ્યા હતા. એટલે જ આશુરના દિવસે સુબહની અઝાન ઇમામે હુસૈન જનાબે અલી અકબર પાસે દેવરાવે છે. એ અકબર, તમે અઝાન કહો, તમારા લબો લહેજાને લોકો સાંભળે અને શાયદ લોકોની હિદાયત થાય કે શબીહ રસૂલ અહીંયા છે, રસૂલનો લહેજો આપણને અહીંયા સાંભળવા મળશે. જનાબે અલી અકબરથી અઝાન દેવરાવી ઇમામે હુસૈન દુશ્મનો ઉપર હુજ્જતને તમામ કરે છે. અને આ અઝાન તારીખે કરબલામાં નોટ થઈ કે આશુરની સુબહની અઝાન જનાબે અલી અકબર આપ્યા હતા. અને અલી અકબર પાસે અઝાન દેવરાવી અને ઇમામે હુસૈન
આજના જમાનામાં અને કયામત સુધી આવનારા જવાનો માટે એક પૈગામ રાખી ગયા, અને તે આ અલી અકબરનું નામ લેવા વાળાઓ, અલી અકબરને યાદ કરવા વાળાઓ, અલી અકબરની મહેફિલ સજાવવા વાળાઓ, સુબહની નમાઝ તમારાથી કઝા ના થાય. આકા હુસૈન આશુરની સુબહની અઝાન જનાબે અલી અકબર થી દેવરાવે છે. પૈગામ છે આની અંદર. અને જનાબે અલી અકબર એમનો એવો સાથ આકા હુસૈનની સાથે, એમનો સથવારો આકા હુસૈનની સાથે કેટલી હદ સુધી. કરબલાના સફરમાં આ બાપ અને દીકરાની ગુફ્તગુ, વાતચીત જ્યારે આપણે જોઈએ, કિતાબોમાં વાંચીએ તો બિલકુલ આપણને એ વાતચીત નજર આવે જે વાતચીત જનાબે ઇબ્રાહીમ અને જનાબે ઇસ્માઇલની દરમિયાન હતી. ઈદે કુરબાનની મહેફિલોમાં આપણે સાંભળતા હોઈએ ને કે જનાબે ઇબ્રાહીમને ખુદાનો હુકમ મળે છે કે દીકરાની કુરબાની કરો. ખુદા જોવા માંગે છે કે બાપના દિલમાં દીકરાની કુરબાની ખુદા માટે કરવાની તૈયારી છે કે નહીં. જનાબે ઇબ્રાહીમને હુકમ આવ્યો, જનાબે ઇબ્રાહીમ તરત જનાબે ઇસ્માઇલને લઈ જાત, કુરબાની માટે તૈયાર કરી દે અને કુરબાની કરી નાખત તો આ ફક્ત જનાબે ઇબ્રાહીમની કુરબાની હોત. પણ નહીં, જનાબે ઇબ્રાહીમ વાત કરે છે જનાબે ઇસ્માઇલ સાથે, ગુફ્તગુ કરે છે. હે મારા દીકરા, મને ખુદાથી આ હુકમ મળ્યો છે, મેં ખ્વાબમાં આમ જોયું છે. આ વાતચીતની અંદર સામે જનાબે ઇબ્રાહીમની સામે જનાબે ઇસ્માઇલ એમનો પણ કુરબાન થવાનો જજ્બો તમે જુઓ. ઇફઅલ બિમા તુઅમર સતજિદુની ઇન્શાઅલ્લાહ મિનસ સાબિરીન. આવો જવાબ આપીને જનાબે ઇસ્માઇલે પણ સાબિત કર્યો કે આ કુરબાની ફક્ત જનાબે ઇબ્રાહીમની નથી, એમાં જનાબે ઇસ્માઇલનો પણ રોલ છે, આ એમની પણ કુરબાની છે. આવી જ રીતના ઇમામે હુસૈન અને જનાબે અલી અકબર કરબલાના સફરમાં સાથે જઈ રહ્યા હતા, અને રસ્તાની અંદર સવારી ઉપર જ ચાલતા ચાલતા ઇમામે હુસૈનને આંખ લાગી, એક ઝોલું આવી ગયું, અને આંખ ખોલીને ઇમામ કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. મસાઈબની અંદર આપણે રિવાયતને સાંભળ્યા છીએ. ઇમામ આ જુમલાને કીધા એટલે જનાબે અલી અકબરનો સવાલ, બાબા આ સમયમાં આ જુમલા કહેવાનો મતલબ શું? ત્યારે ઇમામ ફરમાવે છે કે મને હમણાં સપનામાં સંભળાણું કે કોઈ કહી રહ્યું છે કે આ કાફલો આગળ આગળ છે અને મૌત એમની પાછળ પાછળ છે. મૌતની વાત સાંભળવી હતી એટલે જનાબે અલી અકબરનો એક સવાલ, અવલસના અલલ હક, એ બાબા શું આપણે હક ઉપર નથી? એટલે તરત ઇમામ કહે છે કેમ નહીં દીકરા, આપણે જો હક પર નથી તો બીજું કોણ છે દુનિયામાં હક ઉપર? ત્યારે જનાબે અલી અકબરનો જવાબ, એમનો જુમલો કે છે ઇવન લા નુબાલી બિલ મૌત. તો પછી આપણે હક ઉપર છે તો હવે મૌતની કઈ પરવા નથી, મૌતનો કોઈ ડર નથી, મૌતથી દૂર ભાગવાની જરૂર નથી. જનાબે અલી અકબર બયાન ઈ કરવા માંગે છે કે જો આપણે હક ઉપર હોઈએ ને તો પછી કઈ વ્યાધિ કરવાની જરૂર નથી. હંમેશા હકનો સાથ આપવો, હંમેશા હકને સમજવાની કોશિશ કરવી. આ છે જનાબે અલી અકબરનો પૈગામ જવાનો માટે. હંમેશા હકની પાછળ રહેવું. હક શું છે, ખરી વાત કઈ છે, ઇન્સાફથી કામ લેવું. હક આ બાજુ છે કે આ બાજુ, ખબર પડી ગઈ હક આ ચીજ છે, આ રસ્તો હક છે, આ અકીદો હક છે, આ અમલ હક છે, બસ એ રસ્તા ઉપર આગળ વધવું અને એમાં કોઈ જાતનો શક અને શુભાને દાખલ ન થવા દેવું. આ જો હકની જાણકારી જવાનોને થઈ જાય ને પછી તેઓ આગળ વધી શકશે, પછી તેઓ દરેક મેદાનની અંદર કામયાબ થશે. એ જ રીતના જે રીતના જનાબે અલી અકબર પોતાના બાબાની સાથે કામયાબ થયા. ખુદાની બારગાહમાં આપણે તો આ ગુજારીએ, પરવરદિગારા
قومના દરેક જવાનોને જનાબે અલી અકબરની સીરત પર અમલ કરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા માહ શાબાનની આ મુબારક તારીખોને અમારા માટે ખૂબ જ બાબરકત કરાર દે. ખુદાયા આ મહિનામાં તારી બંદગી તારી ઇબાદતો કરવાની નેક તૌફીક નસીબ ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बर मुहम्मद व आले मुहम्मद सलवात.